આજે તો આપણે આ નાની વસ્તુ લેવા માટે જવાનું છે 500 કિલોમીટર દૂર એટલે સુરત. ને હવે સુરત જવાનું છે એટલે બિસ્તરા પટલા કરી લીધા છે તૈયાર ને ગામમાંથી 1 ડઝન હેપી ડેન્ટ ઉપાડી લીધી છે ને આપણો મોટો ભાઈ આપણે બસ સુધી મૂકવા આવે છે ને ફાઇનલી બસ આવી ગઈ છે અને હાલો હાલો ઉભા રહી એની પેલા આપણે જગ્યા ગોતી લીધી તો મોટા ભાઈ કીધું આપણે તો સોફો બુકિંગ કર્યો છે પણ આપણને એવી ટેવ ન હોય ને અને અહીંયા તો હાલવાની જગ્યા નથી એક જણાને 5 જણા મૂકવા આવ્યા છે એટલે ભાઈ બધા હેઠ ઉતરી જાવ હું બધાને સુરત લેતો જાય ને પછી બિસ્તરા પટલા સોફામાં કર્યા ઘા પણ બસ વાળા મને ક્યાંક બહાર ઘા ન કરી દે. હાલો હવે દેકરો બેકરો કોઈ કરતા નહીં કારણ કે તમારો ભાઈ જાય છે હવે સુવા તો હોલ્ડ પડી ગયો કારણ કે પેટમાં મોટા મોટા થઈ ગયા હતા ખાડા ને પેટના ખાડાનું લેવલિંગ કરવા ઉપાડી લીધી 3 વેફર ને વેફર ખાધી એટલી વારમાં તો સુરત આવી ગયું આપણે તો ભાઈ ખાનગી જાદુગર બની ગયા હી ને પછી આપણા કાકાના છોકરાએ ડાબલા જેવો ચશ્મા પહેરીને ગાડીને કરી દીધી 150 ની સ્પીડમાં ને તો થઈ ગઈ રાત એટલે આપણું નાના મોટું જે કામ હતું કામે પતી ગયું છે ને અહીંયા તો આપણે નાના એવા સબસ્ક્રાઇબર મળી ગયા જે આપણા રોજના વિડીયો જોતા હતા એ વાત ઉપર વિડીયોને લાઈક શેર એમ સબસ્ક્રાઇબ કરી નાખો મારા વાલા.